નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન શરૂ કર્યો હતો ઉત્પાદનના સાધનો એટલે શું એનો પરિચય આપો. એટલે કે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક કે જેના વિશેનો આપણે પરિચય જોવાનો છે, જે તમે આગળ ભણી ચૂક્યા છો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના સાધનનો અર્થ જોયો હતો કે વસ્તુમાં તુષ્ટિ ગુણ, સંતોષ મેળવવાનો ગુણ ઉમેરવાની પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયાને ઉત્પાદનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને એ ઉત્પાદનની પ્રક્રિયામાં એટલે કે સંતોષ મેળવવાનો ગુણ ઉમેરવાની પ્રક્રિયામાં જે ભૌતિક બાબતો આપણને ઉપયોગી બને છે એ બાબતોને કહેવાય ઉત્પાદનના સાધનો. આવો આપણે એનો અર્થ જોયો. એ ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે તો કે 4 સાધનો છે. પહેલું સાધન કયું તો કે જમીન, જેનો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરિચય જોયો. બીજું સાધન છે મૂડી, ત્રીજું સાધન છે શ્રમ અને ચોથું સાધન છે નિયોજક. તો આ ઉત્પાદનના મુખ્ય 4 સાધન. એમાંથી જમીન કે જેનો આપણે પરિચય જોઈ ચૂક્યા છીએ. હવે આજે આપણે જોવાનું છે બીજું, ત્રીજું અને ચોથું ઉત્પાદનનું સાધન. એમાંથી બીજું સાધન આપણે જોઈએ મૂડી એટલે શું તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું માનવ સર્જિત સાધન. મૂડી એક માનવ સર્જિત સાધન છે, એટલે કે માનવી દ્વારા ઉત્પાદિત થયેલું સાધન છે. એ ભૌતિક સાધન છે, એટલે કે દ્રશ્ય સાધન છે, માપી શકાય એવું સાધન છે, જોઈ શકાય એવું સાધન છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું માનવ સર્જિત સાધન પાછું કેવું તો કે ભૌતિક વસ્તુ છે, ભૌતિક સાધન છે અને જોઈ શકાય છે, જેનું ઉત્પાદન થયું છે. કારણ કે કેવું સાધન છે તો કે માનવ સર્જિત, એટલે માણસ દ્વારા જ એ મૂડીગત સાધનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. એટલે એ માનવ સર્જિત છે, જેનું ઉત્પાદન થયું છે. હવે મૂડીનું ઉત્પાદન થયું, પાછું આગળ કીધું કે ઉત્પાદનમાં ઉપયોગી પણ બને છે. બરાબર? જે ભૌતિક વસ્તુ છે એટલે દ્રશ્ય છે, જોઈ શકાય છે, માપી શકાય છે એવી મૂડી, બરાબર, જેનું ઉત્પાદન થયું છે અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં પાછું ઉપયોગી પણ બને છે, જેને આપણે મૂડી કહી શકીએ છીએ. દાખલા તરીકે ખેતીના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતું ટ્રેક્ટર છે. બરાબર? તો ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, બરાબર, માનવી દ્વારા ટ્રેક્ટરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. તો એ ભૌતિક છે, જોઈ શકાય છે, માપી શકાય છે, બરાબર, જે માનવ સર્જિત છે, એટલે કે એનું ઉત્પાદન થયું છે. પછી એ જ ટ્રેક્ટરનો ખેતીના વ્યવસાયમાં ઉપયોગ થાય છે, જમીનની ખેડ કરવા માટે, પાકનું વાવેતર કરવા માટે. બરાબર? તો એ માનવ સર્જિત છે, જેનું ઉત્પાદન થયું છે અને પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં એટલે કે ખેતીના વ્યવસાયમાં એ ઉપયોગી પણ બને છે. એવી જ રીતે માનો કે બીજું કોઈ યંત્ર છે કે જે યંત્રનું માનવી દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે. બરાબર? તો એ માનવ સર્જિત છે, ભૌતિક છે અને એ યંત્રના માધ્યમથી કોઈ વસ્તુ સેવાનું ઉત્પાદન પણ થાય છે. બરાબર? તો એને આપણે મૂડી કહી શકીએ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું હોય એવું માનવ સર્જિત સાધન, જે ભૌતિક હોય એટલે કે જે દ્રશ્ય હોય, જોઈ શકાય, માપી શકાય એવી ભૌતિક વસ્તુ હોય, જેનું ઉત્પાદન થયું હોય અને એ જ પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં આપણને ઉપયોગી બનતું હોય, તો એવી વસ્તુને આપણે મૂડી કહી શકીએ. જેની અંદર યંત્રો, સાધનો, ઓજારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો, નાણું, બરાબર, આ બધાનો મૂડીની અંદર સમાવેશ થાય છે. જે માનવ સર્જિત હોય અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું હોય, તો એવી તમામ બાબતો છે જે બાબતોને આપણે મૂડી કહી શકીએ. હવે એનાથી આગળ એક પોઈન્ટ કીધો છે કે મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે. સંપત્તિ આગળ આપણે ભણી ચૂક્યા છીએ, જેનામાં ઉપયોગિતાનો ગુણ છે, જે અછત ધરાવે છે, જે વિનિમય પાત્ર છે, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. આટલા આપણે એને લક્ષણો જોયા હતા. પણ વાસ્તવિકતા એ છે કે મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે. શું તફાવત છે તો કે બધી જ સંપત્તિને આપણે મૂડી કહી શકીએ નહીં.
બરાબર, બધી જ સંપત્તિ છે એ બધી સંપત્તિને આપણે મૂડી ન કહી શકીએ. શા માટે? કારણ કે તમામ પ્રકારની સંપત્તિ હોય તો એ બધી સંપત્તિ માનવ સર્જિત ન હોય, કુદરતી પણ હોઈ શકે. પ્લસ બધી સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી પણ ન બની શકતી હોય. એટલે બધી સંપત્તિને આપણે મૂડી ગણી શકતા નથી. જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બની શકતી હોય, જે માનવ સર્જિત હોય, એવી સંપત્તિને જ આપણે મૂડી કહી શકીએ. બરાબર, તો આ મૂડીનો અર્થ થયો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. મૂડી શું છે? તો કે ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને એ જ પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બને છે. દાખલા તરીકે ટ્રેક્ટર છે, તેનું માનવી દ્વારા ઉત્પાદન થયું છે, બરાબર, અને ટ્રેક્ટર પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી પણ બને છે. તો એક યંત્ર છે જે આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બન્યું છે, માનવ સર્જિત છે, માટે આપણે એને મૂડી કહી શકીએ. પછી એનાથી આગળ હવે જોઈએ મૂડીના લક્ષણો શું છે. જેમ આપણે જમીનના લક્ષણો જોયા હતા એવી જ રીતે અહીંયા મૂડીના લક્ષણો આપ્યા છે કે મૂડી એ માનવ સર્જિત સાધન છે. અહીં આપણે અર્થમાં જ કીધું છે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું માનવ સર્જિત સાધન. એટલે મૂડી કેવું સાધન છે? તો કે માનવ સર્જિત છે, માનવી દ્વારા એનું સર્જન કરવામાં આવે છે. પછી નાણું હોય, યંત્ર હોય, પેટ્રોલિયમ પેદાશો હોય, જે પણ કાંઈ છે જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બને છે અને જે માનવ સર્જિત છે એ બધાને આપણે મૂડી કહી શકીએ. એટલે માનવ સર્જિત સાધન. બીજું, મૂડી સૌથી ગતિશીલ સાધન છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા કે જમીન છે એ ભૌગોલિક દ્રષ્ટિએ અગતિશીલ છે. જમીનને એક સ્થળેથી બીજા સ્થળે આપણે લઈ જઈ શકતા નથી. પણ ઉત્પાદનના ચારેય સાધનોમાં સૌથી વધારે ગતિશીલ સાધન હોય તો એ મૂડી છે. બરાબર, એમાં કોઈ યંત્ર હોય, નાણું હોય, અન્ય કોઈ બાબતો હોય, સાધનો હોય, ઓજારો હોય, તો એને એક સ્થળેથી બીજા સ્થળે અને એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં સરળતાથી લઈ જઈ શકાય. અને આપણે જોઈએ છીએ કે ભાઈ દેશની અંદર સમગ્ર અર્થતંત્રમાં નાણાંની સરળતાથી હેરફેર થઈ છે, તો નાણું એક પ્રકારની મૂડી છે. બરાબર, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં યંત્રોની હેરફેર થઈ છે, તો યંત્રો એ મૂડી છે. બરાબર, વૈજ્ઞાનિકો એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ શકે છે. બરાબર, તો એ એક પ્રકારની મૂડી છે. એટલે મૂડી એ સૌથી ગતિશીલ સાધન છે. પછી એનાથી આગળ કીધું કે અછત ધરાવતું સાધન છે. અછત ધરાવતું એટલે કોઈ પણ વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈ છે એટલા પ્રમાણમાં સરળતાથી મળી શકતું નથી. બરાબર, એ વિનિમય પાત્ર છે, સર્વસુલભ નથી. જેમ આપણે સૂર્યપ્રકાશને, હવાને છે, બરાબર, તો એ સર્વસુલભ વસ્તુઓ છે. પણ મૂડી એ સર્વસુલભ નથી. જેટલા પ્રમાણમાં જે વ્યક્તિને જોઈ એટલા પ્રમાણમાં મળી શકતા નથી. એટલે અછત ધરાવતું સાધન છે. અને મૂડીનો ઉપયોગ કરવા બદલ જે વળતર મળે છે એ વળતરની રકમને શું કહેવાય? તો કે વ્યાજ કહેવાય છે. અહીંયા મૂડી છે એને મોટા ભાગે આપણે નાણાંના સ્વરૂપમાં જોવાની છે કે ભાઈ કોઈ વ્યક્તિને કે બેંકને આપણે નાણાં આપીએ છીએ તો એના બદલામાં આપણને વળતર સ્વરૂપે શું મળે છે? તો કે વ્યાજ મળે છે. બરાબર, તો આથી ઉત્પાદનનું સાધન મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. મૂડી શું છે? તો કે ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં પાછું ઉપયોગી બને છે. સંપત્તિ ને મૂડી વચ્ચે તફાવત છે. બધી સંપત્તિને આપણે મૂડી કહી શકીએ નહીં. જે સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી બનતી હોય, માનવ સર્જિત હોય, એ સંપત્તિને મૂડી કહી શકાય. પછી એના લક્ષણો જોયા. મૂડી એ માનવ સર્જિત સાધન છે, સૌથી ગતિશીલ સાધન છે, અછત ધરાવતું સાધન છે અને મૂડીના ઉપયોગ કરવા બદલ જે વળતર મળે એને વ્યાજ કહેવાય છે. બરાબર, ત્યાર પછી હવે ત્રીજું લક્ષણ આપણે જોઈએ, શ્રમ. શ્રમ એટલે શું? તો કે સૌ પ્રથમ અર્થમાં કીધું અન્ય વ્યક્તિની, બીજા કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ, એટલે કે સલાહ સૂચન મુજબ અથવા સૂચના હેઠળ, બરાબર, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એના સૂચન પ્રમાણે, એની સલાહ મુજબ વળતરની અપેક્ષા છે. શેની વળતરની અપેક્ષા રાખવામાં આવે છે? તો કે મોટે ભાગે
નાણાકીય વળતરની અપેક્ષા રાખવામાં આવે છે વર્તમાન સમયમાં વ્યક્તિ બરાબર વળતરની અપેક્ષા રાખે છે જે કામ કરે છે બરાબર તો એની અંદર મોટે ભાગે ચોક્કસ વેતન વ્યક્તિ પ્રાપ્ત કરે છે એ નાણાકીય વેતનની અપેક્ષા રાખે છે તો એ વળતરની અપેક્ષાથી થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ બરાબર બીજા કોઈ અથવા તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે એના સલાહ સૂચન મુજબ બરાબર વ્યક્તિ વળતરની અપેક્ષાથી બરાબર એમનેમ નથી કરતો કામ બરાબર વળતરની અપેક્ષાથી કામ કરે છે નાણાકીય વેતનની અપેક્ષાથી કામ કરે છે તો એ જે કામ શારીરિક અથવા તો માનસિક કામ કરે છે જે કાર્યને કહેવાય શ્રમ બરાબર એનો અર્થ થયો. હવે આગળ આપણે વાત કરી હતી જેમાં ખાસ આલ્ફ્રેડ માર્શલે દર્શાવ્યું હતું ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો દર્શાવ્યા હતા એણે 2 બરાબર એક કુદરત અને બીજું માનવી. તો અહીંયા પણ એ જ બાબત દર્શાવી છે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે એ ઉત્પાદનના મુખ્ય 2 સાધનો જે દર્શાવે છે એક જમીન કે જે કુદરતી સંપત્તિ છે અને બીજું છે માનવી બરાબર તો એની અંદર શ્રમનો અથવા તો શ્રમિકોનો સમાવેશ થાય છે. એ શ્રમના લક્ષણો શું છે એ આપણે જોઈએ કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે બરાબર શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે એટલે કે વ્યક્તિની શારીરિક માનસિક કામ કરવાની ક્ષમતા બરાબર જે વળતરની અપેક્ષાથી વ્યક્તિ કાર્ય કરે છે તો એ શ્રમિક ત્યાં હશે તો જ એ કાર્ય શક્ય બનશે એટલે કે વ્યક્તિથી પોતાની કામ કરવાની ક્ષમતાને જુદી કરી શકાતી નથી એટલે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે બરાબર એ બેને જુદા કરી શકાય નહીં. વ્યક્તિની શારીરિક અને માનસિક કામ કરવાની ક્ષમતા છે એ વ્યક્તિથી શ્રમિકથી દૂર કરી શકાશે નહીં કારણ કે અવિભાજ્ય છે. બીજું શ્રમ નાશવંત છે બરાબર કે કોઈ શ્રમિક એક દિવસ કામ ન કરે તો એ કાર્ય બીજા દિવસે શક્ય બનવાનું નથી કે આજનું 12 કલાકનું કાર્ય છે કે 14 કલાકનું કાર્ય છે વ્યક્તિ આજે નહીં કરે તો આવતીકાલે એ 14 કલાક અને બીજી 14 કલાક છે 2 કાર્ય એનાથી શક્ય બનવાના નથી. જે દિવસે જે કાર્ય વ્યક્તિ નથી કરતો એ સમયનો એનો શ્રમ છે એ નાશ પામે છે બરાબર તો શ્રમ એ નાશવંત છે. પછી આગળ કીધું કે સામાજિક અને માનસિક કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. હવે માનવી કે જે સમાજની અંદર વસવાટ કરતો વ્યક્તિ છે બરાબર એટલે કુટુંબથી પરિવારથી સોસાયટીથી વ્યક્તિ લાગણીઓથી જોડાયેલો હોય છે બરાબર તો એ સામાજિક અને માનસિક કે એક પ્રદેશ છોડી અને બીજા પ્રદેશની અંદર વ્યક્તિએ જવું બરાબર તો એ દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ છે એ એક સરખી નથી હોતી કે ભાઈ પોતાના પરિવારને છોડીને જવાનું છે કુટુંબને છોડીને જવાનું છે સોસાયટીને છોડીને જવાનું છે મિત્રોને છોડીને જવાનું છે તો એની માનસિકતા છે એ પોતાના પ્રિયજનો છે કુટુંબ હોય મિત્રો હોય સોસાયટીના વ્યક્તિઓ હોય એની સાથે જોડાયેલી છે બરાબર એટલે સામાજિક અને માનસિક પરિબળો છે એ શ્રમની ગતિશીલતાને અસર કરે છે એટલે કે ઝડપથી શ્રમિક પોતાનો પરિવાર કુટુંબ કે મિત્રો હોય અથવા તો સોસાયટી હોય કે જેને છોડી અને બીજા સ્થળે કામ કરવા માટે ગતિશીલ બની શકતો નથી. પછી આગળ કીધું દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે જે બાબત આપણને સ્પષ્ટ ખ્યાલ છે કારણ કે દરેક વ્યક્તિની શારીરિક કે માનસિક ક્ષમતા છે કામ કરવાની એ એક સરખી નથી હોતી એટલે દરેક શ્રમિકની કામ કરવાની ક્ષમતા છે જુદી જુદી છે બરાબર એટલે એની કાર્યક્ષમતા બદલાય છે. કોઈ શ્રમિકો દિવસ દરમિયાન 7 કલાક કામ કરી શકે કોઈ 10 કલાક કામ કરી શકે કોઈ 15 કલાક કામ કરી શકે છે એટલે દરેક શ્રમિકોની કામ કરવાની ક્ષમતા છે જુદી જુદી હોય છે. પછી એનાથી આગળ કીધું શ્રમના પુરવઠાનો આધાર દેશની વસ્તી પર રહેલો છે. હવે શ્રમનો પુરવઠો એટલે શું તો કે કામ કરી શકે એવા શ્રમિકોનો સમૂહ બરાબર દેશની કુલ વસ્તીમાંથી કામ કરી શકે છે એવા શ્રમિકોનો સમૂહ જેને શ્રમનો પુરવઠો કહેવાય. એમાં સક્રિય શ્રમનો પુરવઠો છે કે જેમાં 15 થી 64 વર્ષની વય જૂથના લોકોનો સમાવેશ થાય છે બરાબર 15 થી 64 વર્ષ તો એવા જેટલા શ્રમિકો છે એનો સમૂહ એ છે દેશનો શ્રમનો પુરવઠો. એમાં વધારો કે ઘટાડો ક્યારે થશે તો કે જ્યારે દેશની કુલ વસ્તી છે એમાં વધારો કે ઘટાડો થાય
તો દેશમાં શ્રમિકોની સંખ્યા છે એમાં પણ વધારો કે ઘટાડો થયા કરે છે, બરાબર. અને છેલ્લે કીધું શ્રમિકોને કામના બદલામાં વળતર સ્વરૂપે મળતી રકમને શું કહેવાય છે? તો કે વેતન કહેવાય છે. અહીંયા અર્થમાં જ આપણે વળતરની અપેક્ષા, શેની વળતર શ્રમિકો રાખે છે? તો કે નાણાકીય વેતનની અપેક્ષા રાખે છે. તો શ્રમિકો શારીરિક કે માનસિક જે કાર્ય કરે છે એનું વળતર એને શું મળે છે? તો કે એને વેતન પ્રાપ્ત થાય છે. આ થયું ઉત્પાદનનું ત્રીજું સાધન શ્રમ. ફરીથી અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ બરાબર વળતરની અપેક્ષાથી શારીરિક કે માનસિક કાર્ય થાય છે જે કાર્યને કહેવાય શ્રમ. પછી અમુક અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનના મુખ્ય બે જ સાધનો દર્શાવે છે, જમીન અને માનવી એટલે કે કુદરત અને માનવ. પછી શ્રમના લક્ષણો કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમિકથી એની શારીરિક માનસિક શક્તિને જુદી કરી શકાતી નથી. બીજું, શ્રમ એ નાશવંત સાધન છે, એનો સંગ્રહ કરી શકતા નથી. આપણી શારીરિક કે માનસિક શક્તિ છે એનો આપણે સંગ્રહ કરી શકશું નહીં. પછી કીધું સામાજિક માનસિક કારણો છે શ્રમની ગતિશીલતાને અસર કરે, કારણ કે આપણે સોસાયટીની અંદર રહીએ છીએ એટલે આપણે લાગણીઓથી જોડાયેલા હોઈએ છીએ. પછી દરેક શ્રમિકની કાર્યક્ષમતા એટલે કામ કરવાની ક્ષમતા, કેપેસિટી જે જુદી જુદી હોય છે. શ્રમના પુરવઠાનો આધાર એટલે કે કુલ શ્રમિકોની સંખ્યાનો આધાર શેના પર છે? તો કે દેશની વસ્તી પર. જો વસ્તી વધશે તો શ્રમનો પુરવઠો પણ વધે છે. અને છેલ્લે કીધું શ્રમિકોને વળતર સ્વરૂપે મળતી રકમને શું કહેવાય? તો કે વેતન, બરાબર. અને ત્યાર પછી છેલ્લું અને ચોથું સાધન છે નિયોજક. જમીન પહેલું સાધન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા. બીજું આજે આપણે જોયું મૂડી અને ત્રીજું છે શ્રમ. તો એ જમીન, મૂડી અને શ્રમ ત્રણેયનું સંયોજન કરનાર, એનું આયોજન કરનાર વ્યક્તિ છે એટલે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર, ત્રણેયને ભેગા કરનાર વ્યક્તિ છે, એનું આયોજન કરનાર વ્યક્તિ છે, જે વ્યક્તિને કહેવાય નિયોજક. અને એનું જે કાર્ય છે એ કાર્યને કહેવાય નિયોજન. શું કહેવાય? તો કે નિયોજન. જમીન, મૂડી અને શ્રમ ત્રણેય ઉત્પાદનના સાધનો છે, એનું સંયોજન કરવું એટલે કે એમને એકત્રિત કરવા, એમને ભેગા કરવા, એનું આયોજન કરવું, એ કરનાર વ્યક્તિને કહેવાય નિયોજક અને એ કાર્યને કહેવાય નિયોજન, બરાબર. હવે અહીંયા વ્યવસ્થાપકનો ઉલ્લેખ કર્યો છે કે વ્યવસ્થાપક અને નિયોજક આ બે વ્યક્તિ વચ્ચે તફાવત રહેલો છે. શું તફાવત છે? તો કે વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કરતો એક કર્મચારી છે, બરાબર. વ્યવસ્થાપક છે જેને આપણે એમડી કહી શકીએ, મેનેજિંગ ડાયરેક્ટર, બરાબર. બીએની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર તમે વિશેષ એને ખ્યાલ જોવો છો. તો વ્યવસ્થાપક શું છે? તો કે એ સાધનોની વ્યવસ્થા કરે છે, બરાબર. એટલે એ સાધનોની વ્યવસ્થા કરે છે અને એ વેતન પ્રાપ્ત કરતો કર્મચારી છે, માલિક નથી. વ્યવસ્થાપક છે માલિક નથી, નિયોજક નથી, બરાબર. એ જાતે જોખમ ઉઠાવતો નથી, એને ચોક્કસ વેતન પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ વેતન પ્રાપ્ત કરતો એક કર્મચારી છે, જે કર્મચારી જમીન, મૂડી અને શ્રમ જેવા સાધનો છે એની વ્યવસ્થા કરે છે, બરાબર. જ્યારે નિયોજક છે એ નિયોજક જાતે જોખમ ઉઠાવે છે. શેનો જોખમ ઉઠાવે છે? તો કે જમીન, મૂડી અને શ્રમ આ બધા સાધનો છે એ સાધનો પાછળ નિયોજક ચોક્કસ રોકાણ કરે છે, બરાબર. પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એનું વળતર છે એ વળતર કેવું હોય છે? તો કે અનિશ્ચિત હોય છે, બરાબર. કારણ કે પોતે માલિક છે અને એને જે વળતર મળે છે વળતર અનિશ્ચિત છે અને એને વળતર સ્વરૂપે શું મળે છે? તો કે નફો મળે છે. પણ નફો ક્યારે મળશે? તો કે જેટલા પ્રમાણમાં એને ચોક્કસ એકમોનું ઉત્પાદન કર્યું છે અને એ એકમોનું યોગ્ય કિંમતે વેચાણ થાય તો એને નફો પ્રાપ્ત થશે. એટલે નિયોજક જુદો છે અને વ્યવસ્થાપક જુદો છે. નિયોજક છે જે જાતે જોખમ ઉઠાવે છે અને એનું વળતર છે એ નિશ્ચિત નથી, અનિશ્ચિત વળતર છે, બરાબર. નિયોજક પોતે જોખમ ઉઠાવે છે છતાં એમનું વળતર છે નિશ્ચિત ન હોય,
બરાબર, જેટલા એકમોનું એના દ્વારા વસ્તુ સેવાઓનું ઉત્પાદન થશે એ ઉત્પાદન કરીને યોગ્ય સમયે ચોક્કસ કિંમતે બજારની અંદર જો એ વેચાણ કરી શકશે તો એને વળતર પ્રાપ્ત થશે, એટલે કે તો એને સારો નફો મળશે. ક્યારેક નફાના બદલે નિયોજકો છે એને ખોટ પણ મળતી હોય છે, બરાબર, કારણ કે જેટલા વસ્તુ સેવાના એકમોનું ઉત્પાદન કર્યું છે બધા વસ્તુ સેવાના એકમનું વેચાણ યોગ્ય કિંમતે યોગ્ય સમયે થાય જ એવું જરૂરી નથી. જો ન થયું તો એને ખોટ પણ ભોગવવી પડે છે, બરાબર. હવે એ નિયોજકોના લક્ષણો શું છે? તો અર્થમાં જ મોટા ભાગના આપણે જોયું કે નિયોજકો છે બધા આર્થિક નિર્ણયો લે છે. આર્થિક નિર્ણયોમાં શું નિર્ણયો લે? તો કે કેટલા શ્રમિકો રાખવા, કેટલા પ્રમાણમાં વસ્તુ સેવાઓનું ઉત્પાદન કરવું, ત્યાર પછી ઉત્પાદનના સ્વરૂપોમાં ક્યારે ફેરફાર કરવો, કેટલા પ્રમાણમાં ફેરફાર કરવો, કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર કરવો. આવા ઉત્પાદન વેચાણ અંગેના સંપૂર્ણ નિર્ણયો છે જે નિયોજક જાતે લે છે, બરાબર. પછી નિયોજક છે એ જોખમ ઉઠાવે છે, એક પ્રકારનું રોકાણ કરે છે, અને એ રોકાણ કર્યા પછી એને વળતર મળશે જ એ વર્ષના અંતે એને ખ્યાલ આવશે અથવા ચોક્કસ સમયગાળાના અંતે એને ખ્યાલ આવશે. જો વેચાણ ન થાય તો ખોટ પણ ઊભી થઈ શકે, અને સારી કિંમતે પૂરતા પ્રમાણમાં વેચાણ થઈ શકે તો એને નફો પણ પ્રાપ્ત થઈ શકે. એટલે એક પ્રકારનું એ જોખમ છે. પછી નિયોજન શક્તિ છે એ વ્યક્તિમાં રહેલો એક આંતરિક ગુણ છે, બરાબર. નિયોજન શક્તિ કે ભાઈ જમીન છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, મૂડીનો ક્યાં કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, શ્રમિકોનો કેવી રીતે ઉપયોગ કરવો, એટલે કે કર્મચારીઓ પાસેથી કેવી રીતે કામ કઢાવવું. તો આ બધી નિયોજન શક્તિ છે, અને એ નિયોજન શક્તિ છે વ્યક્તિમાં રહેલો એક આંતરિક ગુણ છે જે દરેક વ્યક્તિની અંદર જુદો જુદો હોય છે. અને છેલ્લે કીધું નિયોજકને જે વળતર મળે છે એ વળતરની રકમને કહેવાય નફો, બરાબર. તો આ થયું ઉત્પાદનનું ચોથું સાધન નિયોજક, કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કરતો એક કર્મચારી છે જે સાધનોની માત્ર વ્યવસ્થા ગોઠવે છે, જ્યારે નિયોજક છે જાતે જોખમ ઉઠાવે છે, કારણ કે જમીન, મૂડી અને શ્રમ આ બધા સાધનો પાછળ વળતર અપેક્ષાએ પોતે મૂડીરોકાણ કરે છે, એટલે એક પ્રકારનું જોખમ ઊભું કરે છે, અને એનું વળતર છે એ અનિશ્ચિત હોય છે, નિશ્ચિત હોતું નથી. પોતે માલિક છે તેમ છતાં એનું વળતર છે એ અનિશ્ચિત હોય છે. એના લક્ષણો શું છે? તો કે નિયોજક છે આર્થિક નિર્ણયો લે છે બધા, કેટલું ઉત્પાદન, કયા સમય ઉત્પાદન કરવું, ઉત્પાદનના સ્વરૂપમાં શું ફેરફાર કરવો, બરાબર. ત્યાર પછી એ જાતે જોખમ ઉઠાવે છે કારણ કે વળતર છે નિશ્ચિત નથી. પછી નિયોજન શક્તિ એ વ્યક્તિમાં રહેલો એક આંતરિક ગુણ છે. અને ત્યાર પછી છેલ્લે કીધું કે વળતર એને શું મળે છે? તો કે નફા સ્વરૂપે એને વળતર મળે છે. તો અહીંયા ઉત્પાદનના સાધનોનો અર્થ અને ઉત્પાદનના સાધનોનો પરિચય છે જે આખો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. વધુ માહિતી આવતા અંકે જોશું. જય શ્રી કૃષ્ણ.